હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ. તો આજે છે શીતળા સાતમનો દિવસ, પણ તમને આ વિડીયો મળશે 2 દિવસ પછી. તો બધા લોકોને હેપી શીતળા સાતમ. માં શીતળા તમને બધાને ખુશ રાખે, રોગોથી મુક્ત કરે, એવી શીતળા માતાને પ્રાર્થના. તમને જો મેં પણ ચૂલો ઠારી દીધો છે, અહીંયા બતાવું તમને. સરસ મજાનો સવારે પૂજા કરી નાખી છે આપણે ચૂલાની. શીતળા માતાની પૂજા કરી છે. આપણે ઘરે જ જારી દઈએ છીએ, કુલર મંદિરે જતા નથી. અને અહીંયા જો બેંગન, જુઓ બેંગન, મસ્ત મજાની સબ્જી લીધી છે. રીંગણા તો એકથી એક સરસ છે, ગુલાબી ગુલાબી એકદમ મસ્ત મજાના મરચાં લઈ લીધા છે. ભરીને કરવા છે આપણે, મરચાં મોટા મોટા લીધા છે એટલે. અને ટામેટાં, જે બધા શાકમાં તો પડે જ, એના વગર શાક અધૂરું જ. એટલે આપણે જો આ મસ્ત મજાનું શાક લઈ લીધું છે. અને ચૂલો ઠારી દીધો છે સવારમાં જ. એટલે આપણે ભગવાનની પૂજા શીતળા માતાને સરસ મજાની થઈ ગઈ છે. અને આગળ વિડીયોમાં કંઈક બતાવશું નવીન. ત્યાં સુધી તમારા લોકો એન્જોય કરો, બીજા વિડીયા જુઓ અને એન્જોય કરો. બાકી લાઈવમાં તો મળી જ છીએ. અને સપોર્ટ આપો, મસ્ત મજાનો સપોર્ટ આપો. ચાલો મળીએ પછી. અને આ અમારા મંદિરના દર્શન કરાવી દો તમે. જય માતાજી, જય માતાજી. ચાલો પછી મળશું, બાય બાય. બહુ વાતું નહીં કરી અત્યારમાં. ગુડ મોર્નિંગ. આપણી ચા થાય છે જો, મસ્ત મજાની. મોર્નિંગ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ. હેલો, સવારે આપણે મળ્યા હતા મોર્નિંગ સાથે. તમને લોકોને ચા બનાવી બતાવી હતી તમને. અત્યારે વાગી ગયા છે સાંજના 5. બપોરે આપણે બનાવી હતી જો ચાપડી ને તાવો, રાજકોટનું સ્પેશિયલ ઊંધિયું ચાપડી બનાવ્યા હતા. અને હવે અત્યારે પાછી ભૂખ લાગી ગઈ છે એટલે બનાવી છીએ પુડલા બનાવું છું. પુડલા કોના કોના ફેવરેટ છે જણાવજો. પુડલા કાંઈ થાય જ છે. અને અહીંયા 2 બની રેડી છે જો. હજી પુડલાનું કામ આપણું ચાલુ જ છે. ત્યાં મીશોવાળા ભાઈ આવ્યા. આપણે મીશોમાંથી એક વસ્તુ ઓર્ડર કરી હતી, એ વસ્તુ આપણી આવી ગઈ છે. તમારી લોકો સાથે શેર કરીશ થોડીક વાર પછી વિડીયોમાં. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. હમણાં મીશોની વસ્તુ બતાવીશે શું ઓર્ડર કરી છે એ. ત્યાં સુધીમાં અમે લોકો પુડલાનો નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ. તો બાય. જો આપણું મીશોનું પાર્સલ આવી ગયું છે. તમને હમણાં વાત કરી હતી થોડીક વાર પહેલાં કે આપણે ચા પાણી નાસ્તો કરી લીધો, પુડલા ખાઈ લીધા સરસ મજાના. હવે આપણું આ મીશોનું પાર્સલ આવી ગયું છે. પાર્સલ ખોલીને તમને લોકોને બતાવું છું. ચાલો કંઈક છે. આ છે આપણે લોન્ડ્રી બેગ. જેલ પણ છે. આવી છે લોન્ડ્રી બેગ. આવી છે કે મીશોમાંથી ઓર્ડર કરેલ છે આપણે. કાપડમાં ઠીકઠાક છે, એટલી બધી સારી કહી શકાય એવી પણ કન્ડિશન નથી લાગતી. ઠીક એવું કાપડ છે. આપણે ક્યાં કાંઈ બીજું કંઈ કરવું છે, કપડાં પહેરવામાં તો ચાલે. આ રીતે આવી છે. ચાલો હવે પછી પાછા સાંજે મળીએ. કંઈક રસોઈ નવીન બનાવશું તો બતાવીશ વિડીયોમાં, નહીં તો પછી આપણે વિડીયોને એન્ડ કરી દઈશું. ચાલો બાય બાય. સીતારામને હર હર મહાદેવ.
હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે બપોરે મળ્યા હતા મીશોનું પાર્સલ તમને લોકોને બતાવ્યું હતું. હવે થઈ ગઈ છે રાતના થઈ ગયા છે 8:30 અને આપણે પાછા કિચનમાં આવી ગયા છીએ અને બનાવું છું બટેટા વડા. હવે તો રેસીપીની ખબર જ હોય બધાને, પણ હમણાં નવા સબસ્ક્રાઈબર જોઈન થાય છે એ લોકોને ન ખબર હોય, આગળના વિડીયો ન જોયેલા હોય, એટલા માટે ફરીથી આપણે આજે બટેટા વડાની રેસીપી આપીએ છીએ. તો એના માટે આપણે બટેટા બાફીને છૂંદો કરીને રાખી દીધા હતા. હવે અહીંયા તેલે મૂકી દીધું છે. હારે તો સૌપ્રથમ આપણે રેસીપી જણાવી દઈએ નાનકડી એવી. મીઠું એડ કરી દઈ, પછી નાખી દઈ મસાલા બધા, હળદર, ચટણી નાખી દઈ, પછી નાખી દઈ લીંબુ. લીંબુમાં રસ તો સારો નહીં નીકળે. લીંબુ એડ કરી દીધું છે. હવે નાનકડું એવું મરચું કટિંગ કરી નાખી દઈ. કોથમરી અવેલેબલ નથી, શાકવાળો કંઈ નીકળો નહીં એટલે આપણે કોથમરી લેવાની રહી ગઈ. ઝીણું એવું મરચું સમારી નાખી દઈ. બહુ તીખું નથી ખાતા અમે ઘરમાં, એટલે હવે આદુનો ટુકડો, મસ્ત મજાની રેસીપી છે, ખાટા મીઠા એવા બટેટા વડા. આદુનો ટુકડો નાખી દીધો છે આપણે. હવે નાખી દઈએ ખાંડ થોડી, બહુ નહીં નાખીએ, 1/2 ચમચી. નાખી દઈએ મહાલક્ષ્મીનો ગરમ મસાલો. ઓલવેઝ બધાય આપણા કોઈ પણ રસોઈ બનાવીમાં આપણે આ જ મસાલો વધારે યુઝ કરીએ છીએ. ચાલો હવે કરી દઈએ મિક્સ. ખાટા મીઠા મસાલા એડ થઈ ગયા છે. તેલ હજી આપણું આવ્યું નથી, તો થઈ જશે. મસ્ત સ્મેલ આવે છે આદુની. આદુ લીંબુ. તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વધારજો. ચેનલને સપોર્ટ આપજો ભાઈ, ચેનલને સપોર્ટ આપજો. ચાલો હવે આપણે ગોરીંડા કરી નાખીએ નાના રીતના. ભરી દઈએ ડીશ. શું કહે બાકી તમારા ગામમાં વરસાદ કેવો છે જણાવજો. ચાલો આપણે બધા ગોરીંડા કરી દઈએ, પછી પાછા મળીએ. જો આપણા બટેટાવાળા બધા બોલ વાળી લીધા છે બટેટાવાળાના, અને અહીંયા ચણાના લોટનું બેટર તૈયાર કરી લીધું છે, જો તમને દેખાય જ છે. અને હવે આપણે બનાવવા માંડીએ, તળવા માંડીએ બટેટાવડા. તેલ પણ મસ્ત મજાનું આવી જ ગયું છે, તો આપણે ચેક કરી લઈએ. ઓકે, તેલ તો આવી ગયું છે. તો આપણે 1 by 1 બટેટાવાળા લોટને ડુબાડતા જઈએ, બનાવતા જઈએ. ચાલો ખાવા હોય તો આવી જાજો બટેટાવાળા. મસ્ત મજાના બટેટાવાળા સાથે સોસ ચટણી.
હેલો યુટ્યુબ ફેમિલી, આજે તો બટેટાવડાની મોજ. બપોરે ખાધા તાવો, પછી સાંજે પુડલા અને રાતે બટેટાવડા. મોજ હો, રવિવારની મોજ. આજે છે રવિવાર. બટેટાવડા બન્યા છે એકદમ પેટીસ જેવા, મસ્ત મજાના. તમે જોઈ શકો છો બનીને રેડી. ચાલો આપણે હવે બધા તળી લઈએ અને જમી લઈએ મસ્ત મજાનું. પછી આવતીકાલે નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી સીતારામ, હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ભૂલતા નહીં.